હવે આ કંઈક નવું આવ્યું છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કે જે છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું હતું તે જ જગ્યા રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે પાર્ટી પ્લોટ તરીકે નોંધાયેલું છે। જી હા, જે રાજકોટ અગ્નિકાંડ થયો હતો, રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 4 વર્ષથી જ્યાં ગેમ ઝોન ચાલતો હતો એ જ જગ્યા હવે રાજકોટ મનપાના ચોપડે પાર્ટી પ્લોટ તરીકે નોંધાયેલો છે। એટલું જ નહીં, પરંતુ રાજકોટ મનપા પાર્ટી પ્લોટનો ટેક્સ પણ વસૂલ કરતી હતી। એવું સાબિત થાય છે કે ખરેખર મહાનગરપાલિકા ઊંઘી રહી હતી, કારણ કે જ્યાં 4 વર્ષથી ગેમ ઝોન ચાલી રહ્યો હોય અને મનપા તેની જાણ ન હોય, કેવી રીતે શક્ય બને? નોંધનીય છે કે નાના કોઈપણ વ્યક્તિ ઘરમાં થોડો સામાન રાખ્યો હોય તો દુકાન ગણાવી વેરો વસૂલતી મનપાએ ગેમ ઝોનને લઈને આંખ આડે હાથ કેમ હતા? એવા ઘણા બધા સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે જગ્યા ઉપર 4 વર્ષથી, હજી 1-2 વર્ષ હોય તો પણ ઠીક છે, પરંતુ 4 વર્ષથી જ્યાં ગેમ ઝોન ચાલતો હતો ને તે જ જગ્યા ઉપર પાર્ટી પ્લોટના નામે નોંધાયેલું હતું, તેવી હવે ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે।